સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને એ મતગણતરીની અંદર અનેક ચોંકાવનારા પરિણામો આવી રહ્યા છે. ભુજ નગરપાલિકા એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ ચૂકી છે. વોર્ડ નંબર 1 3 ઉમેદવાર એઆઈએમઆઈએમના જીત્યા છે ભુજ નગરપાલિકાની અંદર અને વોર્ડ નંબર 1માં 1 ઉમેદવાર કોંગ્રેસના જીત્યા છે. પણ બીજી તરફ આમ આદમી પાર્ટી માટે શરૂઆતથી જ મંગળમય મંગળવાર દેખાય છે. અત્યાર સુધી મળેલા પરિણામોમાંથી લગભગ 15 જેટલી બેઠકો લગભગ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની 15 જેટલી બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય થઈ ચૂક્યા છે. 2 નગરપાલિકાની બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય થઈ ચૂક્યા છે. 11 તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય થઈ ચૂક્યા છે અને જિલ્લા પંચાયત મોરબી જિલ્લા પંચાયતની એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીની પહેલા વાત કરી લઉં તો મને જે જાણકારી મળી છે એ પ્રકારે જુનાગઢની અંદર પણ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, ભેસાણ હોય, કેશોદ હોય કે વિસાવદર હોય, ત્યાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો સારું પરિણામ લાવે એવા સંકેત મળી રહ્યા છે, એવી ગણતરી મળી રહી છે. પણ આ તરફ સુરત અલ્પેશ કથેરિયાની પત્ની બીજેપીમાંથી ચૂંટણી લડી રહી છે. કાવ્યા પટેલ વોર્ડ નંબર 3માંથી તે આગળ છે. સુરત વોર્ડ નંબર 2 કોંગ્રેસના 4 ઉમેદવાર આગળ છે. મોટો અપસેટ ત્યાં દેખાઈ રહ્યો છે. રાજકોટ વોર્ડ નંબર 4 બીજેપીના 4 ઉમેદવાર આગળ છે. ઠાસરા તાલુકા પંચાયત કોંગ્રેસની એક બેઠક ઉપર વિજય થયો છે. બોટાદ રાણપુર તાલુકા પંચાયત દેવળિયા બેઠક પર બીજેપીનો વિજય છે. આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 કોંગ્રેસના 4 ઉમેદવારો આગળ છે.